હાય ફ્રેન્ડ્સ, ઓનલી અર્સ પ્રાંજલ હિયર. હવે આજે હું જે વ્લોગ બનાવી રહ્યો છું એ આપણા ગુજરાતીની ઓળખાણ કહેવાય કે જે આઈડી કાર્ડમાં કહેવાય ને ગુજરાતીનું. તો અમદાવાદમાં તમારે બેસ્ટ ફાફડા ગાંઠિયા જલેબી ખાવું હોય તો એનું એકમાત્ર સ્થળ છે, દેટ ઇઝ અ ચંદુભાઈ ગાંઠિયાવાળા. બરાબર, આનું લોકેશન તમને જણાવી દઉં છું ડીએમમાં કે આપણે સાયન્સ સિટી રોડ ખાતે સિમ્સ પહેલાંના જે 4 રસ્તા આવે છે શક્તિ આર્કેડવાળા, ત્યાંથી તમે રાઈટ મારીને આવશો ને તો એક્ઝેક્ટ હ્યુન્ડાઈનો શોરૂમ છે. બરાબર, એની એક્ઝેક્ટ સામે ચંદુ. બરાબર, આની સ્થાપના આમના ગ્રાન્ડફાધરે કરી હતી 1952માં. બરાબર, ઉપલેટા ખાતે એટલે કાઠિયાવાડ ખાતે ચાલુ કર્યું હતું. એમના ફાધરે પણ કેરી ઓન કર્યું અને એ એમના જે ગ્રાન્ડસન છે, બરાબર, એ અહીંયા આગળ ચલાવી રહ્યા છે અને સારી એવી એમને એન્જિનિયરિંગ કર્યું છે. એમની જોબ છોડીને જે વારસાગત ધંધો છે એ સંભાળી રહ્યા છે. હવે ફાફડા જલેબીના ઘણા બધા ઓપ્શન્સ છે. બરાબર, એક તમે ઓસવાલ લઈ લો કે બહુ જૂના અને જાણીતી ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ લઈ લો. મેં બધી જગ્યાના ખાઈને ચૂક્યો છું અને એના ત્યારબાદ હું અહીંયા આવ્યો છું. મતલબમાં લગભગ 1.5 વર્ષથી હું અહીંયા આવીને ખાઈ રહ્યો છું. તો તમને ક્વોલિટી વાઇઝ તમારે અને ટેસ્ટ વાઇઝ જોવા જાઓ, દેટ ઇઝ ધ બેસ્ટ. બરાબર, અને એનું મેન્યુ તો આમને જે ચાલુ કર્યું હતું ત્યારે જસ્ટ ગાંઠિયા ફાફડા જલેબી અને જે પાપડી કહેવાય એનાથી, અને અત્યારે બધી જ વસ્તુ મળે છે. મતલબમાં તમારે મિક્સ ભજીયાથી લઈને જે તમારે ખમણ ને બધી વસ્તુ એ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર, હવે આપણા માટે ખુદ પોતે બનાવી રહ્યા છે. અને બીજી એક વાત કહું, અહીંયા આગળ જે જલેબી બનાવી પ્યોર ઘીવાળી. બરાબર, અને તમે પ્રાઇસ વાઇઝ કમ્પેરિઝન કરવા જશો ને તો જે તમે જલેબીના ખાવાના શોખીન છે, ચંદ્રવિલાસ અને બધી જગ્યાએ ઓસવાલમાં અને બધી જગ્યાએ 1000 રૂપીસ કિલો જલેબી વેચે છે. બરાબર, અહીંયા તો પણ 600 રૂપિયા કિલો જ છે. અને ટેસ્ટ વાઇઝ બી જોવા જશો ને તો દેટ ઇઝ ઓલ ગુડ. બરાબર, હવે તમને બતાવી રહ્યો છું કે લાઈવ બનાવી રહ્યા છે આપણા માટે. આપણે ઓર્ડરમાં 100 ગ્રામ ગાંઠિયા ફાફડા અને જલેબી બધું આપ્યું છે. આપણે જલેબી પેલી બાજુ બનશે ને? ઓકે, અંદર બની રહી છે. ઓકે, તો અહીંયા ગાંઠિયા બનાવી રહ્યા છે એન્ડ જલેબી માટે હું તમને અંદર લઈ જઈશ. ચપ્પલ પે યસ યસ. આ પ્યોર ઘીમાં આપણા માટે જલેબી બનાવી રહ્યા છે. આમ 100 ગ્રામમાં કેટલા આવે તમારે? 5 પીસ જેવું આવે. ઓકે, હા. સો એક બાજુ જલેબી બની રહી છે અને બીજી બાજુ આપણા ગાંઠિયા અને ફાફડા પણ આપણે કીધા છે, એ પણ બની જ રહેશે. અને અહીંયાની જે એક વસ્તુ જે છે ને એ આપણને ગમે છે કે જે તમારે ઓર્ડર આવે ને એ પ્રમાણે જ બનાવે છે. કોઈ વસ્તુ તમને મૂકી રાખીને પછી ફરીથી ગરમ કરીને આપે એ વસ્તુ અહીંયા નહીં થાય. અને આ જે વસ્તુ આપણે ખાઈ રહ્યા છે એ લાઈવ ખાવાની જ વસ્તુ છે. એને પાર્સલ ને બધું ઘણા લોકો લઈ જાય છે, પણ જે ખાવાની જે મોજ છે ને, જે તમે લાઈવ ખાશો ને તો જ આવશે. સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ અપડેટ. હવે જ્યારે પણ બધી વસ્તુ બની જાય ત્યારે હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. અવર ઓર્ડર હેઝ બીન રેડી હિયર, સો યુ કેન સી. અને અહીંયાની જે ખાસિયત છે ને, તો જે ફાફડાની જોડે આપણને જે ચટણીઓ આપે છે અલગ અલગ જાતની, હા, એનો ટેસ્ટ પણ એકદમ ગજબનો હોય છે. સો ધીસ ફોર યુ, ફોર માય સબસ્ક્રાઈબર. એન્ડ જે આ તીખી ચટણી જે છે, યસ યસ યસ, આ જે તીખી ચટણી છે અને આનું જે કોમ્બિનેશન આવે છે, એક વખત તમે અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે. સો લોટ ઓફ થેન્ક્સ ફોર યોર લવ એન્ડ સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ અપડેટ. ઓનલી યોર્સ.